there are certainly some people, I promise, very sweet. I'm worried if they will stand with me or if they will related with me, I will be a patient of diabetes. They are full of sugar. They use their words with all sugar and all butter. એવા કેટલા બધા માણસો છે ખબર છે? એની જીભ ઉપર આપણને એવું લાગે કે આખું ખાંડનું કારખાનું છે, કે આ લોકોની મિલકતમાં શેરડીના ખેતરો છે. આટલી મીઠાશ કેમ એમના શબ્દોમાંથી આવું બને છે? અને એ જ વખતે હું મારી 5 ઇન્દ્રિય જે છે, મારી the 5 senses, એને એલર્ટ કરી દઉં છું, સભાન થઈ જાઉં છું. મને ખબર પડી જાય છે આ લોકો મીઠું બોલે છે, ચોક્કસ મને ડાયાબિટીસ થઈ જશે, એટલા મીઠા છે આ લોકો. વાત વાતમાં માખણ, બટર. હું લપસી પડીશ ભાઈ. નહીં, આ લોકોનો ઈરાદો એ છે કે સારા શબ્દો, આપણને મનગમતા શબ્દો, આપણા વખાણ, આપણને ખુશ કરવા. મનમાં એક ચોરી તો છે જ. એમને કશું કામ છે મારું, એ કઢાવવું છે. એના માટે એમણે મને ખુશ કરવો જોઈએ, મારા વખાણ કરવા જોઈએ. બસ એમનું કામ થઈ જાય પછી આ લોકો ખસી જશે. મને નુકસાન થાય એનો વાંધો નથી, મારો ગેરલાભ લે તોય વાંધો નથી, પણ સવાલ પેદા થાય છે, આઘાત લાગે છે, આઘાત. ઇટ ઇઝ અ વેરી શોકિંગ કે આણે પણ મારી સાથે આવું કર્યું. બ્રુટસ, યુ ટુ. બધા મને છેતરે, પણ શેક્સપિયરનું એક પાત્ર બ્રુટસ, એ જ્યારે છેતરે છે ત્યારે હીરોને એટલો આઘાત થાય છે. બ્રુટસ તો પણ બસ આ આઘાત મને લાગશે. જે લોકોને માટે મેં હૃદયના દરવાજા ખોલી કાઢ્યા હતા, આવો યાર, અહીંયા રહો, લાગણીઓના પ્રદેશમાં. એ લોકોએ ખંજર માર્યું મીઠું મીઠું બોલીને. નહીં, હું એટલે સાવધાન થઈ જાઉં છું કે આ લોકો જે કહે છે એમને કામ છે એટલે કહે છે, પણ હું એ લોકો કહે છે એવો નથી નથી નથી. એ તપાસી લઉં છું, ચકાસી લઉં છું. અને પછી નાનો હતો ને ત્યારે પેલી એક વાર્તા સાંભળી હતી. એક કાગડો પૂરી લઈને ઝાડ પર બેઠો હોય ને નીચે શિયાળ નીકળે, અને શિયાળ પછી કે કાગડાભાઈ તમારો અવાજ અદ્ભુત છે, તમે તો બહુ સરસ ગાવ છો. અને કાગડો કા કા કરવા જ ગયો અને ચાંચમાંથી પૂરી પડી ગઈ, શિયાળ લઈને જતું રહ્યું. હા,
આજુબાજુ કાયમ શિયાળ હોય છે અને મને ખબર છે મારો અવાજ બરોબર નથી, એટલે હું પૂરી તો પકડી જ રાખીશ.